તમે મન મૂકીને વરસ્યા અને છતાંય અમે રહ્યા તરસ્યા. અસ્તિત્વ, કુદરત, ઈશ્વર ચારે તરફથી વરસી રહ્યું છે. એની કૃપા આપણી ઉપર સતત વહેતી રહે છે. કરુણાનો સાગર છે માલિક, દયા કરતો જ રહે છે. ચૂકી આપણી જઈએ છે. એ તો કાયમ માનવ જાત ઉપર અમૃત વરસાવ્યા જ કરે છે. પ્રકાશ વરસાવે છે, શુભત્વ વરસાવે છે. પણ કોણ જાણે કેમ આપણને અમૃત પસંદ નથી. અને જ્યાં જ્યાં આપણે અમૃત જોઈએ છે ને, ત્યાં ત્યાં આપણે એને ઝેરમાં ફેરવી નાખીએ છીએ. જ્યારે પ્રકાશ વહેંચાય છે ત્યારે આપણે પ્રકાશની દિશામાં જવાના બદલે આપણે અંધકારમાં દોડીએ છીએ. એ દયા આપે છે ત્યારે આપણે લોકો નફરતની દિશામાં દોડીએ છીએ. કેમ ખબર નહીં. પરમાત્મા આટલો ઉદાર થઈને વહેંચે છે અને આપણે સાવ કૃપણ, સાવ કંજૂસ બનીને બિલકુલ ખોબો ધરીને એને ઝીલતા નથી. અને પછી ફરિયાદ કરીએ છીએ, અમે દુઃખી થઈ ગયા.